મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઐતિહાસિક કમાટી બાગમાં 1.80 કરોડના ખર્ચે ડેવલપમેન્ટના વિવિધ કામ હાથ ધરાયા છે। કમાટી બાગમાં આવેલા એક વિસ્તાર બેન્ડ સ્ટેન્ડના ભાગે ગ્લો ગાર્ડન બની રહ્યો છે, જે આશરે 35 ફૂટ લાંબો અને 10 ફૂટની પહોળાઈ ધરાવે છે। એટલે કે કર્વેચરના પટ્ટામાં ગાર્ડનમાં આર્ટિફિશિયલ કોકોનટ ટ્રી, મેપલ ટ્રી પણ મૂકવામાં આવશે, જે રાતે રંગબેરંગી લાઇટિંગથી ઝગમગી ઉઠશે। એક પ્રકારનો આ મુલાકાતીઓમાં સેલ્ફી પોઈન્ટ બની જશે। આ સ્થળે ફાઇબરના આર્ટિફિશિયલ અને આકર્ષક જીરાફ, હરણ અને ઝેબ્રાના જે સ્ટેચ્યુ લાવવામાં આવ્યા છે તે પણ મૂકવામાં આવશે। હાલ તેના એન્ક્લોઝરની કામગીરી ચાલુ છે। અગાઉ ગાર્ડનમાં આકર્ષણમાં વધારો કરવા પૂનાથી હાથી અને ડાયનોસોર મંગાવવામાં આવ્યા હતા। હાલ હાથી ગોઠવી દેવાયો છે અને તેની રેલિંગનું કામ ચાલુ છે, જ્યારે હાથીની સાથે સાથે ડાયનોસોરને પણ મૂકવામાં આવશે। હાથી અને ડાયનોસોરના સ્ટેચ્યુ મૂવેબલ છે, એટલે કે હાથીની સૂંઢ અને ડાયનોસોરની ડોક હલનચલન કરે છે, જેના લીધે બાળકોને પણ મજા પડશે। આ ઉપરાંત મેઝ ગાર્ડન એટલે કે ભૂલ ભૂલૈયા પણ તૈયાર કરવામાં આવ્યું છે, તેનું પણ પ્લાન્ટેશન કરી દેવાયું છે। ગાર્ડન રાત્રિના સમયે રંગબેરંગી રોશનીથી ચળકે તે માટે એન્ટ્રી ગેટ પર કર્વમાં ડેકોરેટિવ લાઇટિંગ પણ મૂકવામાં આવી છે। 113 એકરમાં પથરાયેલા કમાટી બાગ મહારાજાએ 145 વર્ષ પહેલા વડોદરાને ભેટમાં આપ્યો હતો અને આ ગાર્ડનમાં આકર્ષણમાં વધારો કરવામાં આવી રહ્યો છે।